દક્ષિણ ગુજરાતમાં સતત આગની ઘટના બની રહી છે। સુરત બાદ હવે ભરૂચની વાત કરીએ, જ્યાં અંકલેશ્વરમાં પણ ગોડાઉનમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની છે। સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી જે આગ છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આસપાસના ગોડાઉન પણ આગની ચપેટમાં આવી ગયા છે। ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા અફરાતફરીનો પણ માહોલ સર્જાયો। ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે। સેફટી માસ્ક સાથે આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા અંકિત મોદી ફોનલાઈન પર છે। અંકિત, આ જે આગ છે તે સતત વધી રહી છે, વિકરાળ બની રહી છે। મેજર કોલ જાહેર થાય તેવી કોઈ શક્યતા? જી, આ કોલની ખાસ કરીને વાત કરીએ તો અંકલેશ્વરમાં નેશનલ હાઈવે અને અડીને આવેલું આ એક સ્ક્રેપ માર્કેટ છે, તેમાં આગની ઘટના બની હતી। એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી। સાથે સાથે સ્ક્રેપ ગોડાઉનની અંદર કેમિકલ જે વેસ્ટ હોય છે તેની બેગ અને બેરલ સહિતના સામાન હોય છે, જેના કારણે કયું કેમિકલ સળગી રહ્યું છે તેની માહિતી હોતી નથી અને કેટલીક વાર આમાં ટોક્સિક ગેસીસ પણ બની જતા હોય છે। આ કારણોસર તેને બુઝાવવા માટે સેફટી માસ્ક સાથે ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે। તો બીજી તરફ જે કેટલાક જે સ્ક્રેપના ગોડાઉનના માલિકો છે તેમના દ્વારા ફાયર બ્રિગેડ સાથે તકરાર કરવામાં આવતા પોલીસની મદદ સાથે આ તમામ જે ફાયર ફાઇટિંગનું ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। આગ હજુ પણ વિકરાળ સ્વરૂપમાં છે। જે સ્ક્રેપ છે તેમાં પ્લાસ્ટિક અને લાકડાનો જથ્થો પણ હોય છે, જેના કારણે આગ ઉપર કાબુ મેળવવો એક પડકાર બની રહ્યો છે। તો બીજી તરફ અંકલેશ્વર ઉપરાંત આસપાસની જે એસ્ટેટ છે તેના પણ ફાયર બ્રિગેડોને મદદે બોલાવાઈ રહ્યા છે। અંકલેશ્વરના તાલુકા મામલતદાર જાતે ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ તેમની દેખરેખ હેઠળ ફાયર ફાઇટિંગની કામગીરી ચાલી રહી છે। જી અંકિત, જે પ્રમાણે આગ લાગી રહી છે, જ્યારે આગ લાગી ત્યારે કોઈ અંદર હતું? કોઈ જાનહાનિના સમાચાર? જી, આ જે ગોડાઉનોની વાત કરવામાં આવે તો તેમાં જે ઘટનાઓ બનતી હોય છે તેમાં મોટે ભાગે જાનહાનિની કઈ ઘટનાઓ બની રહી નથી, પરંતુ આ જે વારંવાર બનતી જે ઘટનાઓ છે એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક વિવાદો ઊભા કરે છે। આ જ એસ્ટેટમાં તથા અંકલેશ્વરના અન્ય જે સ્ક્રેપ માર્કેટ છે તેમાં સમયાંતરે આગની ઘટનાઓ બને છે અને તે પર્યાવરણ માટે ખાસ કરીને ખૂબ મોટી ચિંતાનો વિષય હોય છે। સદર ઘટનામાં પણ કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી, પરંતુ ખાસ કરીને પર્યાવરણની જે દ્રષ્ટિએ જોવામાં આવે તો ચોક્કસ આ પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે અને જીપીસીબીની ટીમે પણ આ ઘટનાને બાદ મોનિટરિંગ સહિતની કામગીરી શરૂ કરી છે। જી, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો વારંવાર અંકલેશ્વર જીઆઈડીસીમાં જે પ્રમાણે આગની ઘટના બનેલી છે તેને લઈને સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કે આખરે વારંવાર આ આગની ઘટનાઓ કેમ બનતી રહે છે? જોકે હાલ કોઈ પણ જાનહાનિના સમાચાર સામે નથી।